સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લામાંથી। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યાના સમાચાર મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। સાવરકુંડલા, ખાંભા, ધારીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। બપોર બાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો થતા વરસાદ પડ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે। ચોમાસાના પહેલા વરસાદ પડવાથી ખેડૂતોમાં હાલ ખુશીઓ પણ જોવા મળી છે। સાવરકુંડલાના વંડા, પિયાવા, આકોલડા, ફાસરિયા, નેસડી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ચોમાસાના આગમનનો પહેલો વરસાદ પડવાથી માટીની સુગંધો પણ આવી છે। અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે। વરસાદ પડવાથી રસ્તાઓ છે તેમાં પાણી વહેતા થયા છે। ચોમાસાના પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીઓ જોવા મળે છે। ખાંભા, ધારીના તેમજ વડિયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। ધારીના બોરડી ગામે એક દુઃખદ સમાચાર છે। વીજળી પડતા એક શ્રમિકનું મોત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। નાવલી ન્યૂઝ।